આજે આદર્શ નિવાસી શાળા ખાતે આણંદ ખાતે આવવાનું થયું અને 128 જેવી દીકરીઓ સર્વ સમાજની ભેગી રહે છે. સરસ એ લોકોને શિક્ષણ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે, સાથે રહેવાની ફેસિલિટીઝ પણ એટલી જ સારી છે. અહીંનો જે સ્ટાફ છે એ પણ એમની ખૂબ કાળજી રાખે છે. ખાસ કરીને એમનું ભોજનની વ્યવસ્થા હોય, એમના ભણવા માટેની વ્યવસ્થા હોય અને અહીંની જે ટીચિંગ સ્ટાફ છે એ પણ એટલું જ ધ્યાન રાખે છે જેથી કરીને આવનાર એમના જે વર્ષો છે ભણવાના એમાં સારી રીતે ભણી શકે અને પોતાનું આગળનું જે એજ્યુકેશન મેળવ્યા પછીનું જે જીવન છે એ પણ સારી રીતે જીવી શકે એની પણ ચિંતા કરી રહ્યા છે. આ દીકરીઓ જે દૂર ગામડાઓમાંથી આવતી હોય છે, એમના જીવનમાં ક્યાંક કોઈને કલેક્ટર બનવું છે, કોઈને કમિશનર બનવું છે, કોઈને ડૉક્ટર બનવું છે, આવા જે એમના સપના છે એ આદર્શ નિવાસી શાળામાં રહીને જે સરકારે સુવિધાઓ આપે છે અને સરકાર એમને મદદરૂપ થઈ રહી છે. એટલે આ જે નિવાસી શાળા હોતી હોય છે ત્યાં દરેક રાજ્યમાંથી પણ દીકરીઓ આવતી હોય છે અને એનો લાભ લેતી હોય છે અને ખૂબ સારી રીતે એમની કાળજી રાખવામાં આવે છે. મને આજે અહીંયા આવવાનું થયું છે. દીકરીઓ બહુ સ્માર્ટ છે અને ભણવામાં પણ બહુ જ સારું પરફોર્મન્સ છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ શાળાના જે સ્ટાફ છે એમના અને આગળ એમનું જીવન સફળ રહે અને ખૂબ સારી પ્રગતિ કરે એમના જીવનને, એ જ હું શુભેચ્છા આપું છું.